નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે છે આના પહેલાંના વિડીયોમાં યુનિટ 1માં છે એ આપણે પેજ નંબર 49 સુધી પૂર્યું હતું અને પેજ નંબર 49 ઉપર એક્ટિવિટી 3 આપેલી છે, બરાબર. એની અંદર આપણને પ્રશ્ન 5 આપેલો છે, જુઓ અહીંયા તમે જોઈ શકો છો. એમાં શું કરવાનું છે, આપણે હિતુના ક્લાસરૂમ વિશેના પ્રશ્ન પૂછેલા છે એના આપણે જવાબ આપવાના છે અને એની પહેલાં આપણને છે એ ગુજરાતી, ઇંગ્લિશ અને એનો ઉચ્ચારણ કેવી રીતે થાય એ પાઠ આપેલો છે, બરાબર. તો પાઠ તો છે એ આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ ગયા, એટલે બધાને ખબર જ છે કે હિતુસ ક્લાસરૂમમાં આપણે શું ભણ્યા, કે હિતુના ક્લાસરૂમ વિશે વાત થઈ હતી કે હિતુનો ક્લાસરૂમ છે એ આવો હતો, બરાબર. તો હવે આપણે છે એ પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન શું પૂછેલો છે અહીંયા જોવો, તો કે ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લાસરૂમ. આ કેનો ક્લાસરૂમ છે? તો હિતુનો ક્લાસરૂમ, બરાબર. તો આ ખાલી જગ્યામાં શું આવશે? હિતુ. પછી પ્રશ્ન બીજો, હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ, બરાબર. સાચું છે કે ખોટું એ આપણે કહેવાનું છે કે હિતુનો ક્લાસરૂમ નાનો હતો, બરાબર. તો આ વાક્ય ખોટું છે, એટલે સામે છે એ તમારે અહીંયા ખાનું આપેલું છે એમાં ખોટાની નિશાની કરવાની, બરાબર. પછી આગળ જોવો તો કે ત્રીજો પ્રશ્ન શું છે? હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો ક્લાસરૂમમાં છે, બરાબર. તો શું આ વાક્ય સાચું છે? તો અહીંયા શું કરવાનું તમારે? સાચું, બરાબર, એના સામેના ખાનામાં. પછી ચોથો પ્રશ્ન શું પૂછ્યો છે? ગીવ અન ઓપોઝિટ વર્ડ્સ ફોર બિગ, બરાબર. ઓપોઝિટ એટલે વિરુદ્ધી. બિગનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ કહેવાનો છે. બિગ એટલે મોટું, તો મોટોનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? નાનું. તો નાનાની ઇંગ્લિશમાં શું કહેવાય? સ્મોલ. તો બિગનો શું થાય છે અહીંયા? સ્મોલ, ઓપોઝિટ વર્ડ, બરાબર. પછી પાંચમો પ્રશ્ન જોવો તો કે ધ વોલ્સ ઓફ ક્લાસરૂમ આર. દિવાલ કેવી હતી હિતુના ક્લાસરૂમની? ગુલાબી, બરાબર. એટલે આ ખાલી જગ્યામાં શું આવશે? પિંક. પછી છઠ્ઠો પ્રશ્ન જોવો તો કે ઇઝ ધ સીલિંગ વ્હાઇટ, એટલે કે છત છે એ શું સફેદ કલરની હતી? તો હા, સફેદ કલરની હતી, એટલા માટે શું આવશે? યસ, બરાબર. પછી સાતમો પ્રશ્ન જોવો તો કે ધેર આર ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ. તો હિતુના ક્લાસરૂમમાં કેટલી બારી હતી? 2, બરાબર. પાઠ ભણી ગયા એટલે ખબર હોય ને. તો અહીંયા શું લખવાનું થશે? 2. પછી આઠમું જોવો તો કે ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્લેક, એટલે કે હિતુના ક્લાસરૂમમાં જે બારીઓ હતી એનો કલર કેવો હતો? બ્લેક. તો આ વાક્ય ખોટું છે, કારણ કે બારીઓનો કલર કેવો હતો? બ્રાઉન, બરાબર. એવું આપણને પાઠમાં કીધું હતું, બરાબર. પછી નવમો પ્રશ્ન જોવો તો કે શું પૂછ્યું છે? વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર્સ, એટલે કે દરવાજાનો કલર કેવો હતો? કેવો કલર હતો? બ્રાઉન કલર, બરાબર. તો શું લખવાનું થશે? ધ ડોર્સ આર બ્રાઉન. દરવાજાઓ બ્રાઉન કલરના હતા. પછી 10મો, ઇઝ ધ ફ્લોર ડર્ટી, એટલે કે શું ભોંયતળિયું છે એ સાફ ગંદુ હતું એમ કે છે? તો ના, ગંદુ નહોતું, પણ કેવું હતું? ચોખ્ખું હતું. તો શું આવશે? નો, બરાબર. પછી 11મું જોવો તો કે ધ બેન્ચીસ આર ક્લીન. બેન્ચ છે એ સાફ હતી, બરાબર. તો આ વાક્ય સાચું છે, તો અહીંયા સામેના ખાનામાં સાચું કરવાનું, બરાબર. પછી 12મું જોવો તો કે ખાલી જગ્યા ઇઝ નિયર ધ વિન્ડો. શું છે 12મો પ્રશ્ન? તો કે ખાલી જગ્યા ઇઝ નિયર ધ વિન્ડો, બરાબર. બારીની બાજુમાં શું હતું? તો કે નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે કે બ્લેકબોર્ડ, બુલેટિન બોર્ડ, મેપ એટલે નકશો અને ચેર એટલે ખુરશી. તો શું હતું? બુલેટિન બોર્ડ હતું, બરાબર. એટલા માટે અહીંયા શું લખવાનું સામે આપણને? બી, બરાબર. પછી 13મો પ્રશ્ન પૂછ્યો છે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, બરાબર. બુલેટિન બોર્ડ ગ્રીન કલરનું હતું. તો આ વાક્ય સાચું છે, આવું વાક્ય આવ્યું હતું પાઠ્યમાં, બરાબર. તો અહીંયા શું કરવાનું? સાચું, બરાબર. પછી 14મો પ્રશ્ન જોવો તો કે હિતુ ઇઝ ઓન ધ ખાલી જગ્યા બેન્ચ. હિતુ છે એ કઈ બેન્ચમાં બેઠો હતો?
પહેલી બેન્ચમાં, બરાબર. એટલા માટે અહીંથી આપણે ઓપ્શન આપેલા છે ફર્સ્ટ અને સેકન્ડ, એમાંથી શું લેવાનું? ફર્સ્ટ, અને અહીંયા લખી નાખવાનું, બરાબર. હવે જુઓ પેજ નંબર 51 ઉપર. તો જુઓ પેજ નંબર 51 ઉપર પ્રશ્ન 15મો, બરાબર. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ? ક્લાસરૂમમાં પ્લેટફોર્મ હતું, બરાબર. તો આપણે હિતુવાળો જે પાઠ ભણ્યા એના આધારે પ્રશ્નના જવાબ આપી છીએ, બરાબર. એટલે એમાં હતું કે નહીં એ કહેવાનું. તો હતું એટલા માટે શું લખવાનું? અહીંયા શું આવશે? યસ, બરાબર. પછી 16મો પ્રશ્ન જોવો. વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ? ટીચરનું ટેબલ ક્યાં હતું? તો ક્યાં હતું? તો કે પ્લેટફોર્મની ઉપર, બરાબર. તો શું આવશે? ધ ટીચર્સ ટેબલ ઇઝ પ્રિપોઝિશન્સ ભણી ગયા. ઉપર હોય તો શું આવે? ઓન, બરાબર. ઓન ધ પ્લેટફોર્મ, બરાબર. પછી 17મો પ્રશ્ન જોવો તો કે ધ ચેર ઇઝ નિયર ધ વોલ, બરાબર. ખુરશી છે એ દિવાલની બાજુમાં હતી. તો શું આ વાક્ય ખોટું છે, બરાબર. તો સામે જે ખાનું આપેલું છે અહીંયા તમારે ચોકડી કરવાની, બરાબર. પછી 18મો પ્રશ્ન શું છે? ધ ચેર એન્ડ ટેબલ આર ખાલી જગ્યા. ખુરશી અને ટેબલ કેવા હતા? તો એમાં શું ઓપ્શન આપેલો છે? ઓલ્ડ એટલે જૂનું, બીમાં ન્યૂ એટલે નવું, સીમાં બ્રોકન એટલે તૂટેલું, અને ડીમાં ઇન્વર્ટેડ. તો શું આવશે? નવા હતા ને, બરાબર. તો શું આવશે? બી જવાબ. એટલે અહીંયા શું લખી નાખવાનો? બી, બરાબર. પછી 19મો પ્રશ્ન. ધ બુક ઇઝ અ ખાલી જગ્યા, અને કાઉન્સમાં શું આપેલું છે? ડિક્શનરી અને બાયોગ્રાફી, બરાબર. તો બુક પડેલી હતી, કઈ હતી? ડિક્શનરી હતી, બરાબર. શબ્દકોશ હતો. તો શું લખવાનું થશે અહીંયા? ડિક્શનરી, બરાબર. આ 19 પ્રશ્ન. પછી આગળ જોવો 20મો પ્રશ્ન. તો કે વોટ આર ધ યુઝ ઓફ ડિક્શનરી? જે શબ્દકોશ છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ? તો અ ડિક્શનરી ઇઝ અ બુક ધેટ લિસ્ટ ઓફ ધ વર્ડ્સ ઓફ અ લેંગ્વેજ ઇન આલ્ફાબેટિક ઓર્ડર, બરાબર. ડિક્શનરી છે એમાં શબ્દ હોય છે. તમે લોકોએ ડિક્શનરી જોઈ હશે, ઇંગ્લિશની, ગુજરાતીની સામેના જવાબને બધું આપેલું હોય ને, એનું પ્રોનાઉન્સિએશન એટલે કે એનું ઉચ્ચારણ છે એ કઈ રીતે થાય, એનો અર્થ આપેલો હોય, બરાબર. તો આવી રીતે આપણે છે કોઈ શબ્દનો આપણે અર્થ જાણવો હોય તો આપણે ડિક્શનરીનો ઉપયોગ કરી શકીએ, બરાબર. પછી 11મો પ્રશ્ન 21મો પ્રશ્ન જોવો તો કે શું પૂછ્યું છે? વેર ઇઝ ધ ટીચર, બરાબર. શિક્ષક ક્યાં હતા? ક્યાં હતા? હિતુવાળા પાઠમાં આપણે હિતુસ ક્લાસરૂમમાં. ટીચર તો કે બ્લેકબોર્ડની બાજુમાં હતા, બરાબર. તો શું લખવાનું થશે? ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. નિયર, બરાબર. પાસે દર્શાવવું હોય તો પ્રિપોઝિશન્સ ભણી ગયા ને કે નિયર આવે, બરાબર. પછી 22મો પ્રશ્ન જોવો તો કે વોટ ઇઝ ધેર ઇન ધ ટીચર્સ હેન્ડ, બરાબર. શિક્ષકના હાથમાં શું હતું, બરાબર. તો સ્ટીક, પછી સ્ટીક એટલે કે લાકડી, પછી ચોક સ્ટીક એટલે કે ચોક, પેન કે ડસ્ટર. શું હતું? તો કે ચોક સ્ટીક, બરાબર. તો બી છે અહીંયા. તો અહીંયા તમારે જવાબમાં બી લખી નાખવાનો, બરાબર. પછી 23મો પ્રશ્ન જોવો તો કે વેર ઇઝ ધ કબર્ડ? એટલે કે કબાટ ક્યાં છે? તો ક્યાં હતો? તો કે બ્લેકબોર્ડની બાજુમાં, બરાબર. તો શું જવાબ લખવાનો? ધ કબર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ, બરાબર. પછી 24મો પ્રશ્ન જોવો તો કે વોટ ઇઝ ધેર ઇન ધ કબર્ડ? કબાટમાં શું હતું? તો કે ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ. એટલે કે વાર્તાની જે બુક્સ આવે એ બધી કબાટમાં હતી, બરાબર. પછી 25મો પ્રશ્ન જોવો તો કે ધ ડસ્ટબિન ઇઝ ખાલી જગ્યા ધ ડોર, બરાબર. ડસ્ટબિન ક્યાં હતી? દરવાજાની બાજુમાં. તો બાજુ માટે આપણે કયો શબ્દ વાપરીએ? નિયર, બરાબર. તો ઓન, ઇન, નિયર અને ફાર. એમાં નિયર છે આપણને સીમાં આપેલું છે, બરાબર. તો અહીંયા શું જવાબ આવશે? સી. પછી આગળ જોવો 26મો પ્રશ્ન તો કે હાઉ ઇઝ હિતુસ
ક્લાસરૂમ. હિતુનો ક્લાસરૂમ કેવો હતો? તો હિતુનો ક્લાસરૂમ સ્વચ્છ અને હવા ઉજાસવાળો હતો. બરાબર, એરી એટલે હવા ઉજાસ. તો શું લખવાનું? હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. બરાબર, આ છે એ આપણા 26 પ્રશ્ન થઈ ગયા હિતુસ ક્લાસરૂમના આધારે. બરાબર, પછી આગળ જોવો તો કે આપણને આગળ આપેલો છે પ્રશ્ન 6 કરીને. શું કરવાનું કીધું છે? રીડ ધ વર્ડ્સ given below, underline the words given in the હિતુસ ક્લાસરૂમ. નીચે આપેલા શબ્દ વાંચો. હિતુસ ક્લાસરૂમમાં આપેલા હોય તેવા શબ્દ નીચે લીટી દોરો. બરાબર, આ છે આપણે ટેક્સ્ટ બુકમાં પણ કર્યું હતું. તો ચાલો આપણે છે જે હશે એની નીચે આપણે લાઈન કરીએ કે જે હિતુના ક્લાસરૂમમાં દર્શાવવામાં આવેલું છે. તો જોવો, પેલું શું છે? ક્લાસરૂમ. તો ક્લાસરૂમ હતો એની નીચે લાઈન કરવાની આવશે. પછી બીજું શું છે? ફ્રેન્ડ્સ. તો એના મિત્રો પણ હતા એટલે બીજા નીચે લાઈન કરવાની. પછી વોલ્સ એટલે દિવાલો પણ હતી, એના વિશે પણ વાત થઈ હતી એટલે તેના નીચે પણ લાઈન કરવાની. પછી બ્લેકબોર્ડ તો હોય જ એટલે બ્લેક નીચે પણ કરવાનું. સીલિંગ એટલે છત, તો છત પણ હતી તો એની નીચે પણ આપણે લાઈન કરવાની થશે. પછી વિન્ડોઝ એટલે બારીઓ, તો બારી પણ હતી એની નીચે લાઈન કરવાની. ફ્રેમ્સ, તો કે બારીની ફ્રેમ કેવી હતી? બ્રાઉન કલરની, તો એ શબ્દ પણ આવ્યો હતો એટલા માટે આપણે ફ્રેમ્સ નીચે પણ કરવાનું રહેશે. પછી ફ્લોર એટલે કે ભોંયતળિયું. બરાબર, તો એ પણ આવ્યું હતું એટલે ફ્લોર નીચે પણ કરવાનું રહેશે. અને બેન્ચીસ એટલે બેન્ચ જેના ઉપર તમે બેસતા હોય. બરાબર, તો એ પણ હતી એટલે એની નીચે પણ લાઈન કરવાની. બુલેટિન બોર્ડ, તો એ પણ હિતુના ક્લાસરૂમમાં કેવા કલરનું હતું? ગ્રીન કલરનું. બરાબર, તો એની નીચે પણ લાઈન કરવાની. ગાર્ડન, તો એના વિશે કાંઈ વાત આવી નહોતી. બરાબર, એટલે એના નીચે લાઈન આપણે નહીં કરી. રોડ, તો એવી પણ કાંઈ વાત આવી નહોતી. ટેબલ, તો એના વિશે આવ્યું હતું એટલા માટે ટેબલ નીચે લાઈન કરવાની. બરાબર, બલ્બ અને પેન્સિલ એવું કાંઈ આવેલું પાઠમાં નહોતું એટલે આપણે એની નીચે લાઈન નહીં કરી. પછી ડસ્ટબિન. બરાબર, એની વિશે વાત હતી એટલે એની નીચે તમારે લાઈન કરવાની. પછી સ્ટુડન્ટ્સ, બરાબર, વિદ્યાર્થીઓ, તો એવો શબ્દ પણ આવ્યો નહોતો. પછી ચોકસ્ટિક. બરાબર, શિક્ષકના હાથમાં ચોકસ્ટિક હતી તો એવી વાત હતી એટલા માટે અહીંયા ચોકસ્ટિક નીચે આપણે લાઈન કરીશું. પછી પિક્ચર બુક એટલે ચિત્રની બુક. બરાબર, તો એ નહોતી. પછી સ્ટોરી બુક, તો એ હતી કબાટની અંદર. બરાબર, તો એની નીચે લાઈન કરશું. ફેન એટલે કે પંખો, એના વિશે કાંઈ વાત કરવામાં આવી નહોતી એટલે આપણે નહીં કરી. ઓલ્ડ એટલે જૂનું. બરાબર, તો એના વિશે પણ કાંઈ આવ્યું નહોતું. યલો એટલે પીળો, એ પણ આવ્યું નહોતું. બેલ, એના વિશે પણ કાંઈ આવ્યું નહોતું. પછી કબટ. બરાબર, તો કબાટ વિશે આવ્યું હતું એટલા માટે આપણે લાઈન કરીશું. પછી છેલ્લી લાઈનમાં છે સ્કૂલ, તો સ્કૂલ વિશે પણ કાંઈ આવ્યું નહોતું. કાઇટ એટલે કે પતંગ, તો એવો શબ્દ પણ હિતુસ ક્લાસરૂમ પાઠમાં આવ્યો નહોતો. ડસ્ટર પણ નહોતું. બરાબર, બિગ એટલે મોટો, તો પેલી જ લાઈનમાં હતું કે હિતુનો ક્લાસરૂમ છે એ મોટો છે. બરાબર, તો એની નીચે આપણે લાઈન કરીશું. અને છેલ્લું છે ટીચર, તો ટીચરના હાથમાં ચોક હતી. બરાબર, એ બોર્ડની બાજુમાં હતા એવું આવ્યું હતું એટલા માટે આપણે ટીચર નીચે પણ લાઈન કરીશું. બરાબર, આવી રીતે છે એ તમારે જે આવ્યા હોય હિતુસ ક્લાસરૂમમાં એની નીચે તમારે લાઈન કરવાની. બરાબર, પછી આગળ પેજ નંબર 52 ઉપર પછી 7મો પ્રશ્ન છે. જોવો શું કીધું છે એમાં આપણને કરવાનું. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ગિવન વર્ડ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. આપેલા શબ્દ વાપરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. બરાબર, તો આપણને અહીંયા 2 ઉદાહરણ આપેલા છે. પહેલા ક્લાસરૂમ એવો શબ્દ આપેલો છે. બરાબર, એની સામે અહીંયા વાક્ય બનાવવાનું કે ધીસ ઇઝ અ ક્લાસરૂમ. બરાબર, પછી બીજો શબ્દ આપેલો છે યલો. યલો એટલે પીળું, તો ધ ફ્લાવર ઇઝ યલો. બરાબર, એવી રીતે આપણને સામે શબ્દ આપેલો હોય, સ્પેલિંગ આપેલો હોય એનો આપણે વાક્ય બનાવવાનું. બરાબર, તો ચાલો આપણે બનાવીએ. મેં આમાં પૂરેલું છે પણ કેવી રીતે છે એ આપણે સમજતા જઈએ. તો ચાલો જોવો, અહીંયા પેલું શું આપેલું છે? ફ્રેન્ડ્સ. તો આપણે શું કે આ મારા મિત્રો છે એવું કહેવું હોય તો ધીસ આર માય ફ્રેન્ડ્સ, આ મારા મિત્રો છે. પેલું વાક્ય એવું બને. પછી બીજું બ્લેક, તો
કાગડો કેવા કલરનો હોય? કાળો, બરાબર. તો શું વાક્ય બને? ધ ક્રો ઇઝ બ્લેક, કાગડો કાળો છે, બરાબર. પછી ત્રીજું વિન્ડોઝ, બરાબર, એટલે બારીઓ. પછી ધીઝ આર વિન્ડોઝ, આ બારીઓ છે. પછી ચોથું ટેબલ, તો ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે, બરાબર, એવું બન્યું. પછી પાંચમું છે પિંક, ધ ડ્રેસ ઇઝ પિંક, તો ડ્રેસ છે એ પિંક કલરનો છે, બરાબર, એવું બને વાક્ય. પછી છઠ્ઠું છે ટીચર, બરાબર. તો એમ કેવું હોય કે આ ટીચર છે, તો ધીસ ઇઝ અ ટીચર, બરાબર. એવી રીતે 6 થઈ ગયા. પછી આગળ જોવો સાતમું, તો કે બેન્ચીસ, બરાબર. બેન્ચ વિશે કેવું હોય કે આ બધી બેન્ચ છે, તો ધીસ આર બેન્ચીસ. પછી આઠમું જોવો તો કે પેન્સિલ, બરાબર. તો પેન્સિલ વિશે કેવું હોય તો ધીસ ઇઝ અ પેન્સિલ. પછી ગાર્ડન વિશે કેવું હોય તો બગીચા વિશે, તો ધીસ ઇઝ અ ગાર્ડન, એટલે કે આ બગીચો છે. પછી 10મું ડસ્ટબિન, તો ધીસ ઇઝ અ ડસ્ટબિન, આ ડસ્ટબિન છે, બરાબર. આમાં આપણે ધીઝ એના વડે આપણે વાક્ય છે એ બનાવ્યા. તમે છે બીજી રીતે પણ બનાવી શકો, પણ તમને જે શબ્દ આપેલો હોય એની સામે તમારે વાક્ય બનાવવાનું. પછી આગળ જોવો તો કે નોટ કરી અને અહીંયા આપણને આપેલું છે. શું કીધું છે? ધેરનો ઉપયોગ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીની ઉપસ્થિતિ દર્શાવવા થાય છે, બરાબર. ધેર છે એનો ઉપયોગ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીની ઉપસ્થિતિ દર્શાવવા માટે થાય છે. કે એક પક્ષી છે, બરાબર. એવું ઉદાહરણ આપણને નીચે આપેલું છે કે ધેર ઇઝ અ બર્ડ, બરાબર. તો એક પક્ષી છે, બરાબર, એવું છે એ કહી શક્યા કે આ પક્ષી છે એ અહીંયા છે, બરાબર. એવું આપણે દર્શાવવું હોય ત્યારે આપણે ધેરનો ઉપયોગ કરીએ. તો ધેરવાળા વાક્ય છે એ આપણે ટેક્સ્ટબુકમાં પણ બનાવ્યા હતા. તો ચાલો આપણે આમાં 8મો પ્રશ્ન એ જ છે, બરાબર. તો જોવો 8મો પ્રશ્ન કે મેક સેન્ટેન્સીસ સ્ટાર્ટિંગ વિથ ધેર યુઝિંગ ધ ગિવન વર્ડ્સ, આપેલા શબ્દોની મદદથી ધેરવાળા વાક્ય બનાવો, બરાબર. આપણે 7મો પ્રશ્ન જોયો એમાં પણ આપણને છે એ શબ્દ આપેલો હતો, એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનો, પણ આમાં છે એ આપણે ધેરવાળા જ બનાવવાના છે, બરાબર. એના માટે આપણને અહીંયા ઉદાહરણ પણ આપેલા છે. જોવો અહીંયા પેલું આપેલું છે બોયઝ, તો એની સામે શું બનાવ્યું? ધેર આર બોયઝ, બરાબર. તો એક આમાં ધેરમાં શું તમારે યાદ રાખવાનું કે એક વચન હોય તો ધેર સાથે ઇઝ આવે, અને બહુવચન હોય તો ધેર સાથે આર આવે, બરાબર. બોયઝ આપેલું છે એટલે એક કરતાં વધારે છોકરા છે, બરાબર, એટલે ધેર સાથે આર આવ્યું. એવી રીતે અ પેન્સિલ એટલે એક જ પેન્સિલની વાત થાય છે એટલે એક વચન આવ્યું, એટલે અહીંયા શું આવ્યું? ધેર ઇઝ અ પેન્સિલ, બરાબર. એક વચન હોય તો આગળ એ અથવા એન લાગે, બહુવચનમાં ક્યારે પણ એ અથવા એન લાગે નહીં, બરાબર. તો ચાલો હવે આપણે એવી રીતે વાક્ય બનાવીએ. તો કે પેલું વાક્ય જોવો, તમે આમાં જોઈ શકો છો અ ચોક, એટલે એક ચોક વિશે વાત થઈ રહી છે, એટલા માટે શું આવશે? ધેર સાથે ઇઝ અ ચોક, બરાબર. પછી બીજું છે અ બુક, તો એક જ બુકની વાત થાય છે એટલે શું આવશે? ધેર ઇઝ અ બુક, બરાબર. પછી આગળ ત્રીજું જોવો તો કે બેન્ચીસ, બરાબર, એટલે બહુવચન થઈ ગયું. એક બેન્ચ નહીં પણ ઝાઝી બધી બેન્ચની વાત કરેલી છે, તો ધેર સાથે શું આવશે? ધેર આર બેન્ચીસ, બરાબર, આ બેન્ચીસો છે. પછી ચોથું છે પ્લેયર્સ, એટલે કે ખેલાડીઓ, બરાબર, એટલે એક ખેલાડી નહીં પણ ઝાઝા ખેલાડીની વાત થઈ રહી છે, એટલે ધેર સાથે આર અને પ્લેયર્સ, બરાબર. પછી પાંચમું જોવો ટેબલ્સ, એટલે કે એક ટેબલ નહીં પણ ઝાઝા બધા ટેબલની વાત થઈ રહી છે, એટલા માટે શું આવશે? ધેર આર ટેબલ્સ. પછી છઠ્ઠું અ ચેર, એટલે કે એક જ ખુરશીની વાત થઈ છે એટલે ધેર સાથે ઇઝ, ધેર ઇઝ અ ચેર. પછી સાતમું અ બોય, ધેર ઇઝ અ બોય, કેમ ઇઝ આવ્યું?
તો કે ધેર સાથે ઇઝ એટલા માટે આવ્યું કે અ બોય એટલે કે એક વચન છે એટલા માટે, બરાબર. તો ધેર ઇઝ અ બોય. અત્યારે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. આગળનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.